જનરલ પોતાની જતી રહી તો બીજાને લઈ લો, કોઈનો ખોળા બેસ જાઓ. હાથ ઊંચો કરે. જેને મારો અવાજ સંભળાય છે. અચ્છા, ઉપર લેટ મી આસ્ક અનધર વે. હું સવાલ પૂછું, જવાબ હા હોય તો હાથ ઊંચો કરો. શું તમારી પાસે કાન છે? બોલવાનું ક્યાં કહ્યું? બોલવાનું કે આજુ તમે સાંભળો છો પણ છે ને આપણને બોલવાની જ ઉતાવળ હોય છે અને સાયલેન્ટલી જવાબ જોઈએ. એટલે હું કહીશ કે જીભને આપણે ઓછું કસ કાપીને કાન. શું જેમની પાસે જો તમને જવાબમાં હા હોય તો હાથ ઊંચો કરવાનો છે પરિવાર. શું તમારી પાસે કાન છે? એકાદ હા બોલાય, બાકી બધા હાથ ઊંચો. તમારી પાસે કાન છે પણ એ કાનથી તમને સંભળાય છે? વાહ. તમારી પાસે કાન છે અને તમને સંભળાય છે. જે સંભળાય છે એ સમજાય પણ છે? આ બધા ખોટા જવાબ હમણાં આપણે સાચો કર્યો. બધા છેલ્લો જવાબ છે ને ત્રીજો એ ખોટો છે. એક વાર્તા કહું, ધ્યાનથી સાંભળજો. વાર્તા પૂરી થયા પછી એક પ્રશ્ન પૂછીશ. પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. હાથ ઊંચો કરી એ બોલી પણ હાથ ઊંચો કરજો. હું પૂછું એને જવાબ આપવાનો. આપણા સમાજમાં ઘણા બધા સરસ રિવાજો હોય. આપણા એટલે અહીંયા ખાલી મહેશ્વરી સમાજ નહીં, હું આખા દેશની વાત કરું છું. આઝાદીના પહેલા અને પછીના બધાના સમયથી ઘણા બધા સરસ રિવાજો આવ્યા છે, બહુ જાળવી રખાયા છે. કેટલાક ખૂબ ગંદા રિવાજો, ખૂબ કુરિવાજો પણ છે અને જે હજી પણ સચવાયા છે, હજી ચાલે છે. એવા સમયની વાત છે. એક કુરિવાજની વાત કરવી છે જેની ગાંધીજીને બહુ સૂગ હતી. છૂત અછૂત અસ્પૃશ્યતા. તો એવા સમયની વાત છે કે ગામ હતું જ્યાં બધા જ લોકો રહે પણ જેને અસ્પૃશ્ય સમુદાય કે અછૂત સમુદાય કહેવાય એ લોકો ગામની બહાર રહેવાનું. એમના પાણીના કૂવા અલગ, એમની વ્યવસ્થા અલગ, એમના બાળકોને ભણવાની વ્યવસ્થા અલગ. અને જે બીજા કમ્યુનિટી કહેવાય એ બધા ગામની વચ્ચે રહે, એમનો પાણીનો કૂવો મોટો, એટલી બધી સુવિધા, આ બધું ચાલે અને એ બધું સ્વીકાર્ય ચાલતું હતું. એમને કોઈને કાંઈ વાંધો નહોતો. એવા એક અછૂત સમુદાયની દીકરી, એનું નામ હતું કાળી. નામ એનું કાળી હતું. કાળીનું જીવન એવું હતું કે જન્મીને એ જ દિવસે એના મમ્મી મૃત્યુ પામેલા, એને જન્મ આપતી વખતે છે. અને એના પપ્પા શરાબી, દારૂડિયા, તમામ પ્રકારના વ્યસન કરનારા. અને જન્મથી એ છોકરીને એવું સંભળાવ્યા કરે કે તું આવતા હોય તારી માને ખાઈ ગઈ, તું માને ખાઈ ગઈ. સમજો, આપણા મગજમાંથી બહુ બધું ફૂટતું હોય છે બદલો લેવાની. એટલે એ બોલ્યા કરે ને એમાંય મોટી દીકરી બહુ સરસ, પપ્પાનું ધ્યાન રાખે. પપ્પો કંઈ કામ કરે નહીં. છોકરી 18 વર્ષની થઈ ત્યાં સુધીમાં એ આજુબાજુના ઘરોમાં કચરા પોતાનું કામ કરે, જે પૈસા મળે એમાંથી ઘર ચલાવે, બાપને દારૂના પૈસા આપે. ધીમે 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 સમય વીતતો ગયો અને મોટી થઈ, 22-23 વર્ષની થઈ ત્યાં સુધીમાં એક નાની નોકરી મળી ગઈ. 6 કલાક નોકરી કરવા જાય, પછી કચરા પોતા કરે, થોડા પૈસા ચાલે ને તો પપ્પા દેશીમાંથી વિદેશી શરાબ માગી ગયા. પણ એ બધું ચાલ્યા કરતું. હવે એ છોકરીને ગામના સવારના સરપંચના દીકરા ચંદુ સાથે પ્રેમ થઈ ગયો. એ વાત હતી કે આકર્ષણ બુદ્ધિ બહેર મારી ગઈ, કંઈ સમજાય જ નહીં. એટલે આપણે બધા આગળ વધી છીએ એવું થઈ ગયું. તો એ ચંદુ સાથે પ્રેમ થઈ ગયો. પછી છાના મળે, ચાટની પાછળ બેસે, વાતચીત કરે, હૃદયની લાગણી વ્યક્ત થાય, પાછી ઘરે આવે. ગામમાં કોઈને ખબર નહીં. પણ એક ઘટના ઘટી ગામમાં કે આ લોકો જે બહારની સાઈડ રહેતા હતા ને એનો પાણીના કૂવામાંથી પાણી સુકાઈ ગયું, કૂવો તળિયે થઈ ગયો. એટલે પાણીની સમસ્યા થઈ. એ લોકોએ સરપંચને રજૂઆત કરી, ગામના લોકોને, પંચાયતને રજૂઆત કરી કે ભાઈ આ પાણીનો પ્રશ્ન અમારે ક્યાં લેવું? તો કે નવો કૂવો ખોદી કાઢો. નવો કૂવો ખોદવાનું શરૂ કર્યું. ત્યાં ગામના લોકોને એમ થયું કે જો એ કૂવો ખોદાશે તો ઢાળમાં છે તો આ મુખ્ય કૂવાનું પાણી એ બાજુ વહી જશે. એટલે વળી એ કૂવાનું કામ અટકાવ્યું. વળી ગામમાં ચર્ચા શરૂ થઈ, સંવાદ શરૂ થયો. પંચે નિર્ણય કર્યો છેલ્લે, બહુ ચર્ચાના અંતે, કે ચાલો તમને અમે ગામમાં એલાઉડ કરીશું. ગામની અંદર જે મુખ્ય કૂવો છે ને એમાં ટાઈમ ટેબલ કરી દેવાનું. તમારું દોરડું અલગ બાંધ્યું હશે, તમારી ડોર અલગ છે, ત્યાંથી તમારે પાણી ભરી જવાનું 2 જ કલાક, સવારે 2 કલાક, સાંજે 2 કલાક. વળી ગામમાં બધું સમરસ થઈ ગયું, સેટલ થઈ ગયું. આ લોકોને 4 કલાકનો ટાઈમ મળે ને પાણી ભરી લે. બાકી બહુ ગંદી રિવાજ, ગંદી વ્યવસ્થા. આજે પણ કેટલીક જગ્યાએ છે, નથી ગમતી પણ છે, વાર્તામાં તો છે. હવે થયું એવું કે કાળીને એક દિવસ એના કામથી આવતા મોડું થયું, અંધારું થઈ ગયું. એટલે એ દોડતી દોડતી ઘરે પહોંચી, જોયું તેનો બાપ ધાબળો ઓઢીને ખાટલામાં સૂતો છે. નીચે ખાલી 2 બોટલ પડેલી છે. એટલે ખબર પડી કે દારૂ પી સૂઈ ગયો હશે. ધાબળો ઊંચો કરીને કપાળ પર હાથ મૂક્યો તો તાવથી ગરમ કપાળ હતું. બાપને તો તાવ આવ્યો. ચલો એને દવા લઈ આવું અને પહેલાં એના માટે ખીચડી મૂકતી જાઉં, એટલે એને થોડું ખવડાવીને દવા આપી શકું. બાકી તો અદભુત હતી છોકરી, બહુ સરસ હતી, કાળજી લેતી હતી બાપની. તો એ
ધાબળો ઓઢાડીને એને જો ખીચડી મૂકી દઉં, માટલામાં પાણીનો ગ્લાસ મૂકી દઉં, તળાવ અવાજ આવે, માટલું તળીએ. પાણી જ નહીં ઘરમાં, પીવાનું પણ નહીં, રસોઈનું પણ નહીં, એનાથી શું કરું? હવે વિચારમાં પડી ગઈ કે બાપને દવા પીવડાવી હોય, ખવડાવવું પડશે, રાધું શું? પછી એણે હિંમત કરી કે જે થવું હોય તે થાય. એટલે એણે નાનકડો પાણીનો ઘડો લીધો અને અંધારામાં લપાતી છુપાતી કુવા તરફ ચાલી. એનું ગમે તેમ છાનામાના પાણી ભરી આવ્યું. ત્યાં ઝાડ પાછળ સત્તા જવું પડ્યું, કારણ કે 4-5 બહેનો પાણી ભરતા હતા. હજી તો અંધારામાં ઊભી છે ત્યાં કોઈ ક્યાંનું બાવડું પકડ્યું અંધારામાં, તો ડરી ગઈ. જોયું તો ચંદુ હતો, ખુશ થઈ ગઈ. અચ્છા તું તો કેમ અહીંયા આવી? પાણી ભરું તો તારો સમય તો પૂરો થઈ ગયો, તું અત્યારે ત્યાં જઈશ તો પ્રોબ્લેમ થશે આખા ગામમાં. તો પણ શું કરવું? પાણી તો ભરવું ને. તો તું અહીં ઊભી રહે, લાવ મને નહીં દે ઘડો. એટલે એણે ઘડો લઈ લીધો અને પેલી ઝાડ પાછળ સત્તા લઈને ચંદુ ગયો ત્યાં કુવા પાસે. કેમ છો માસી, કેમ છો કાકી કરતા કરતા બધા સાથે વાતો કરતા ઘડો ભરી લીધો અને ઝાડ પાછળ આવીને છાનામાના પહેરી નંબાઈ દીધો. જા ઘર ખીચડી બનાવી. પણ દરેક સમાજ, દરેક જગ્યાએ, દરેક કોલેજ, સ્કૂલ, બધી જગ્યાએ 5% લોકો જે એવા હોય કે જેને બીજાની લાઈફમાં શું ચાલે છે એનો બહુ રસ, 55 એનું દુર્બીન ચાલુ જ હોય. આપણે એમાં ન રહેવું, આ યાદ રાખવું, તો જ જીવનમાં આગળ વધે. પણ આ વાર્તામાં છીએ એટલે અત્યારે હું ઉપદેશ નહીં મૂકું. તો એક જણના 50ના દુર્બીનમાં દ્રશ્ય આવી ગયું, ગળાની આપલે દોડતો સરપંચ પાસે પહોંચી ગયો. સરપંચ 8-10 લોકો સાથે વાતો કરતા હતા. એના કાનમાં જઈને એને આટલું જ કર્યું. હવે સાંભળજો, એના કાનમાં જઈને આટલું જ કર્યું, તમારો દીકરો ચંદુ બધા સમજી ગયા. બોલ્યા તમારો છોકરો ચંદુ, છોકરી આને પાણીનો એની વચ્ચે કંઈક ચાલે છે. સરપંચ કોઈ વાળા ગુસ્સા, કોણ છે? ચાલો 4-5 લાકડીને હથિયારો લઈને 8-10 જણા લઈને ગાળો બોલતા બોલતા ગુસ્સો કરતા કરતા સરપંચ ગામની વચ્ચેથી ત્યાં નીકળ્યા. પેલો ત્યાં ધાબળો ઓઢીને સૂતો હતો, એને બોચીમાંથી જારીને ઝૂંપડીની બહાર લાવ્યા અને ખૂબ માર્યો. એના બાપને ખૂબ માર્યો. એટલો બધો માર્યો કે અલમો થઈ ગયો. મારતા મારતા ગામના ચોકમાં લઈ ગયા. ચોકમાં એને ગાળો બોલીને ખૂબ માર્યો. અને પેલો ત્યાં લોહી લુહાણ જેવો થઈને પડ્યો હતો ત્યાં. અને એ લોકો ગાળો બોલતા ગુસ્સો કરી જતા રહે. તારી હિંમત આ થઈ, તારી છોકરીને આ હિંમત આવું બોલતા બોલતા જતા રહે. 2 કલાક પછી કાળીનો બાપ છે એને શરીરે કળ વળી, એટલે ધીમે રહીને ઊભા થયા. ધીમે રહીને એ ઊભા થયા. ધીમે રહીને એ ઊભા થયા. આપણે સાંભળવાનું શીખી રહ્યા છો વાર્તાના ભાગ. સાવધાની હતી કે દુર્ઘટના હતી. તો ધીમે રહીને ઊભા થયા અને આમ ચાલતા ચાલતા એ ચૂકે પહોંચ્યા. અને ત્યાં જઈને લાકડી લઈને એના બાપે કાળીને ખૂબ મારી. તારી આ હિંમત આવું કેમ કર્યું? આ તે બધું જે કાંઈ. ના બાપ જમ્યો, ના દીકરી જમી. ખીચડી એમને પડી રહી. એ દિવસે રાત્રે 2:30 વાગે સવારે મેં જે કીધું ને એ વાતમાં ઉમેરો કરું. અત્યાર સુધીની માનવ જાતમાં લાગણીના આટલા ઝડપથી સ્વિચ ઓવર કોઈએ નથી જોયા જેટલા તમે હું જોઈએ છીએ. એમ અત્યાર સુધીની માનવ જાતમાં આત્મહત્યા જેટલા માણસોએ કરી છે એના કરતાં સૌથી વધુ આત્મહત્યા કરવાના વિચારના, આત્મહત્યા કરવાના પગલા આપણી પેઢી ભરી રહી છે. કુછ તો ગડબડ હે દયા, ઠીક કરવી પડે. તો આ છોકરી બપોર રાત્રે 2:30 વાગે ગામની અંદર મુખ્ય કૂવામાં પડીને મરી ગઈ. એને આપઘાત કર્યો. વાર્તા મેં પૂરી કરી. હવે મારો સવાલ છે, આ તો છોકરી જવાબ આપજો. કાળી મરી ગઈ, કૂવામાં પડી ગઈ. કાળી શું કામ મરી? કાળીના મરવાનું કારણ શું? કમાન યસ. પપ્પાની આબરૂ ગઈ. એક જ જવાબ, 1% 1 રીઝન. પપ્પાની ઇજ્જત ગઈ તો એને મરવું પડ્યું. બીજું જાતિભેદના કારણે. હું અડધું સાંભળું છું, મને સમયને ધ્યાન રહેવું છે એટલે મારે ખાલી વાર્તા નથી કરી. જાતિભેદના કારણે મરી. 2 પછી કારણ બોલો. કાળી કેમ મરી? હું તો એમ કહું કે કાળી કૂવાના કારણે મરી. પાણી ના ખૂટ્યું હોત તો કઈ પ્રશ્ન જ ના. તો પાણીની સમસ્યા એ પણ મને તો એમ લાગે છે. બીજું કઈ? કાળી શું કામ મરી? ઇઝ એનીબડી? યસ. પંચાયતી વાળો દુર્બીનીઓ, પંચાયતી માણસ જેણે પંચાયત કરી. હવે જો હું લાઈનમાં બોલું, આટલું બધું હોય. કાળી જંતુના કારણે મરી. હાલો બચાવવા ના આવ્યો, પ્રેમ કરવા આવ્યો. કાળી એના બાપના કારણે મરી. કાળી એની જ્ઞાતિ જાતિના કારણે મરી. કાળી કુવાના કારણે, સરપંચના કારણે, પંચાયતિયાના કારણે મરી. કાળી કુરિવાજ છૂત ન હતો એના કારણે મરી. તમારા જવાબો આવા જ હોય અને બધાના જવાબ આવા જ હોય. હવે એક જવાબ બીજો છે. કાળી કેમ મરી?
એ તો કાળીને ખબર. હેલો, કાળી કેમ મરી તો કાળી ખબર ને, આપણે ઉપરથી પૂછવું પડે કે બેન તું હું કામ આવી ગઈ, તારું શું કારણ? આ બધું આપણે કર્યું ને એટલે ત્રીજું, મારી પાસે કાન છે, એમાં મને સંભળાય પણ છે પણ સમજાતું નથી. થર્ડ લેવલ ઇઝ મિસિંગ. We don't listen, we listen to interpret only. આટલું જોરથી હું બોલું છું, મારો આક્રોશ છે. We listen to interpret only. આપણે લોકોને સાંભળતા નથી, સાંભળીને આપણા મનનો તો અર્થ કાઢવા માટે સાંભળીએ અને સાંભળતા આપણે બોલવું હોય છે. તો એમ કે મને છે ને બહુ નબળા વિચાર આવે છે. એવા ના કરાય બેટા, સારા વિચાર કરે, ભગવાનનું નામ લે. પણ આખી વાત તો સાંભળો. શું વિચાર આવે છે, કયા વિચાર આવે છે, કયા કારણે આવે છે, કયા સમયે આવે છે, ક્વેશ્ચન નથી કરતા, આપણે જવાબ દઈએ છીએ. The only reason of આટલા બધા ઓવર થિંકિંગ ના સવાલ છે મારા હાથમાં. We don't listen. Being a parent, being a friend, being a person, સાંભળવાના કૌશલ્યમાં ગડબડ થઈ ગઈ છે અને ટેકનોલોજીના આવ્યા પછી વધારે થઈ ગઈ છે. ટેકનોલોજી બહુ જ સારી છે. ટેકનોલોજીમાં તમે કેટલો, અમે અહીંયા બહુ સરસ વાત થઈ, અમે નાના હતા, મને યાદ કરવા દો કે હું જ્યારે કોલેજમાં ભણતો ને ત્યારે મારા પાકિસ્તાનમાં, નેપાળમાં મિત્રો હતા, પેન ફ્રેન્ડ અમે એવું કહેતા, પેન ફ્રેન્ડ. ફેસબુક કાંઈ હતું નહીં, ઇન્સ્ટાગ્રામ કે પત્ર મૈત્રી, કોઈ કેમ્પમાં ક્યાંક ભેગા થઈ ગયા હોઈએ પછી દોસ્તી થાય, બીજાને એડ્રેસ કાગળ લખીએ. અમારે ત્યાં બહુ વરસાદ છે, અહીંયા બહુ અમારે તો વરસાદ આવતો જ નથી, પેલો રણમાં બેઠો અને કાગળની રાહ જોવાતી હોય, મહિને 2 પત્ર આવે. પણ હવે તો આપણે ચેટમાં થઈ જાય ફટાફટ. ટેકનોલોજી બહુ સારી છે, આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં થઈ ગઈ, પણ એ ટેકનોલોજી આપણને સાંભળતા બદલે ક્યાં ફિક્સ કરી દીધા, આપણે માત્ર પોતાનામાં જ રત રહીએ છીએ. મને કયો રંગ ગમે છે, સાદું. મને, તમે બધા પોતાના આ સવાલ વિચારજો અને જેટલા મા બાપ અહીં બેઠા છે એ પણ વિચારજો. હું એક દીકરી તરીકે હું અહીંયા 16 વર્ષની થઈ જાઉં, મને કયો રંગ ગમે છે હું પૂછું. કાલે ઉમાબેન બોલ્યા હતા કે તમે ગુલાબી સાડીમાં બહુ સરસ લાગો છો, એમને બહુ ગમે છે, પણ હું એની સાથે ખરીદીમાં જાઉં ને તો એમ કહું કે આ ગુલાબી લઈ લે, આ બહુ સરસ છે, તો કે પીચ છે, ગુલાબી નથી. અહીં તો કલર હું ઓળખવાના જ લોચા છે. હું કહું મરું લઈ લઉં તો કે કથ્થઈ છે. સમજાય છે? સાંભળવું કેટલું અગત્યનું, નાની નાની જગ્યાએ. તો મને કયો રંગ ગમે છે એવું ઘરમાં બધાને જઈને પૂછજો. જેટલા ઘરમાં સભ્યો છે ને, 5, 7, 8, 10, 4, 2, અહીંથી જઈને મારું લેશે. તમારે જઈને એને પૂછવાનું કે મમ્મી મારો ફેવરેટ કલર કયો છે, મને કઈ વાનગી સૌથી વધુ ભાવે, મને કયા સમયે ગુસ્સો આવે. અને એ તમે જવાબ સાંભળો અને એમાં ખોટો જવાબ, સાચો જવાબ આવે તો બેટી જજો, કાલ પર ટપ્પી મારજો. ખોટો જવાબ આવે તો આમ કરજો, તારે જાણવાનું બાકી છે, તારે જાણવાનું બાકી છે. વાત જ નથી કરતા. તમે વાત કરો છો ખાલી એક જ કેડરમાં અને એ સરખી નહીં, ફ્રેન્ડ. અને બીજી વાત કરતી વખતે તમારા મનમાં એક વાત એવી ઘૂસી જાય છે, પપ્પા નહીં સમજી શકે, મમ્મી કે બસની વાત નહીં, કાકો તો મારો બહુ ખરાબ છે, તો કહેવાય નાનો ભાઈ છે, બહુ નાનો છે, અરે ચૂસ નાનાને શરૂ કરો. 8 વર્ષનો ભાઈ છે ને તમારો, એને એમ કે ભાઈ આપણે બહુ પ્રોબ્લેમ છે, એમાં તારી સાથે વાત કરવી. ભલે ને જેમ 8 વર્ષનાને બધું જ આવડે છે, કુદરતે બધામાં મોડ્યુલ મૂક્યા, આપણે આપણું બોક્સ ખોલતા જ નથી. એટલે મારે એમ કહેવું છે, આટલા થપ્પો જે ઓવર થિંકિંગનો સવાલ આવ્યો ને, ખાલી તમારો નહીં, મારા માટે રોજનું કામ છે. તમારી ઉંમરના આ અત્યારે આમાંથી થાય 25-30 ડિગ્રી છે આ, એટલે લગભગ 25% લોકોને એ પ્રશ્ન થાય છે. હું બહુ વિચારું છું, પણ એ બધાને નામ ઓવર થિંકિંગ, કોઈ કે છાપામાં આપ્યું, કોઈ કે પોડકાસ્ટમાં બોલ્યું, કોઈ કે બ્લોગ ઉપર લખ્યું, એ ઓવર થિંકિંગ નથી. આ પહેલો જવાબ સમજો. અને હું અહીંયા ઉભો રહીને એટલે બોલવા માંગુ છું કે ઓવર થિંકિંગને સોલ્વ કરવા માટેનો એક જ મજાનો પહેલો રસ્તો, હું 3 ટિપ્સ આપીશ, પછી સવાલની કાટરપટલી કાઢીશ, પછી તમારી પાસે અમારો નંબર છે, આ હું સાથે લઈ જવાનો છું. હું આનો એક વિડીયો બનાવીશ આના જવાબ. એટલે અહીંયા 3 બોલું છું, 30 મુદ્દા હશે તો 30નો વિડીયો બનાવીશ. પહેલો ગિરીશભાઈ મૂકીશ, એ તમને તમારા WhatsApp ગ્રુપમાં મૂકશે, મારી YouTube ચેનલ પર મૂકીશ, તમારી YouTube ચેનલ પર મૂકજો. અને 30 માંથી બધા જવાબ તમને લાગુ પડતા નહીં હોય, માર્કેટમાં બધું શાક અવેલેબલ હોય,
આપણે થેલી લઈને જઈએ, આપણે વિચાર્યું થોડા રીંગણા લેતી આવું, તો કાકડી લાવવી છે, બટાકા લઈ આવું, દૂધી લઈ આવું. પણ ત્યાં જાવ તો તમે કે આ સરસ છે, ટમેટા હારા છે, લઈ લો. તો કેટલું બધા જે લાગુ પડે એટલે જ. અને કેટલીક જગ્યાએ તમે એમ કહો કે આટલું બધું થઈ ગયું, 3 દાડા આટલું થઈ ગયું છે, હવે આગળનું નહીં લેવું, ભલે સારું પડે નથી લેવું. લાગુ પડતું વીણી લેજો 30માંથી, ગેરંટીડ 3 મુદ્દા તો તમને લાગુ પડતા જ હશે. આ પહેલો પોઈન્ટ. પણ જવાબ, સૌથી મોટો જવાબ ઓવર થિંકિંગનો એક જ છે કે મારે મારી જાત સાથે, મારા પોતાના સાથે વાત કરતા સરસ રીતે શીખવાનું છે. મારી પોતાની જાત સાથે હું સરખી વાત ન કરતી હોઉં તો હું બીજા સાથે નહીં જ કરું. અને પોતાની જાત સાથે સરખી વાત કરવા માટે ગઈકાલે આપણે પ્રેમની ભાષા શીખ્યા હતા. શું હતું? સકારાત્મક શબ્દ, સ્પર્શ હતું ને, ગિફ્ટ. એ બધું પહેલા પોતાના ઉપર એપ્લાય કરો. એટલે આપણને માથું દુખતું હોય ને તો એવા હિંચકા ઉપર બેસી ધીમે ધીમે આપણે જ આપણા હાથે મસાજ આપવાનો. લે દીપક, થોડો મસાજ આપો. પછી આમ કરે પછી સારું લાગે તો આપણે કહેવાનું હા સારું લાગે. મારી એક્ઝામ આવતી ને, હું જ્યારે ભણતો નહોતો ત્યારનું તો હું કહી ચૂક્યો, હું ભણવા માંડ્યો 18 કલાક વાંચતો, એ વખતની વાત કરું તો એવું થાય કે હું મારી જાતને બહુ પ્રેમ કરવા માંડ્યો. અને એ જરૂર હોય છે. પહેલાં હું મને તો ગમું, મને કોઈ એમ કે તમે કેવા જાડી હતી કે જાડી છો, મેં ક્યારેય ડાય નહીં લગાડી વાળા. તો મને જ્યારે હેરકટ માટે જતો મને સાહેબ નવી મસ્ત ડાય આવી છે, બધા કાળા કરી દો. તો બડી મહેનત છે, સફેદ હો રહે છે. જિંદગી અનુભવમાંથી સફેદ કરી રહી છે, કાળા નહીં કરવા, આવવા દે, જે આવે એનો જલસો છે. તમારી ઉંમર વધતી જ નથી. કારણ કે હું મને કહું છું એ જગ્યાએથી ચાલું છું. પણ એ જગ્યાને હું એટલા માટે ઉદાહરણ સાથે તમને કહું છું કે 5 ભાષા તમે શીખી ગયા એટલે તમને ઈઝી છે એટલે હું એ જગ્યાએથી લઈ જાઉં. પહેલાં તમે તમારી જ સેવા કરો, પહેલાં તમે તમને જ કરશો, પહેલાં તમે તમારી જ સાથે સકારાત્મક શબ્દોની વાત કરો. હરીસામાં નાઈને તૈયાર થઈને ઉભા રહીએ ને એટલે આમ હરીસામાં જ કહેવાનું, વાહ મસ્ત લાગે છે. સાવ નાની વાત છે. બોલો, વિશાલભાઈ અમે વર્ષો પછી મળ્યા, મને એ યાદ નહોતા. એમને મેં દોડા પાત્ર જોયેલા અને એમણે મને થોડો ઓછો 1 કિલોનો જોયેલો હશે. પછી કાલે સડનલી વાત નીકળી, મેં તમારું નામ મેં નહીં પૂછ્યું, છેક બપોર પછી. તો મને કે વિશાલ, તમારો તો નંબર મારામાં છે, આપણે તો વોટ્સએપથી વાતે થાય છે ક્યારેક. હા છે ને સાહેબ. તો અને એમણે પછી એવું કહ્યું મને કે એ વખતે બ્લુ કલરનો કુર્તો પહેરેલો અને તમે આવેલા. એટલે મેં ત્યારે જ કીધું કાલ બ્લુ પહેરીશ. અહીં બનેલી ઘટના કહું. એમને હું બ્લુ કુર્તામાં ગમે તો મને હું બ્લુ કુર્તામાં ગમું જ છું. અમે બેને જોડવા છે તો મેં આજે બ્લુ કુર્તો પહેર્યો. એમને આ ગિફ્ટ એમના માટે છે ને મારા માટે છે. આ ઘટના સમજ્યા? એટલે બड़ी बड़ी बातों से चेंज नहीं होने वाला, छोटी छोटी बातों पे फोकस करो. टेक अ बेबी स्टेप. આનું બાળક કેમ ચાલે? અને અમારા મોટિવેટર બધા શું કે મોટિવેટરમાં શું ધંધો? કૂદકો મારો, કૂદી જાઓ નહીં. બેબી સ્ટેપ. ક્યાં? કૂદકો મારવાનો. જીવનના સંકલ્પોમાં ધ્યેયો. પ્રોબ્લેમ વખતે જમ્પ નહીં કરવાનો, એ સુસાઇડ છે. પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે બેબી સ્ટેપ્સ. कर्मा नाम ने लोगों ने फिल्म में डायलॉग હતો, पहले सोचो समझो परखो कि आंखों में देखो फिर उसको गोली मारो. तो वो सिखाता है तो पहले કે इतना सोचेंगे तो वो लोग दुश्मन गोली मार के चला जाएगा. तो प्रॉब्लम वक्त तो કેમ વિચારો? પહેલા પોતાની જાત સમજો. એટલે રોજ પોતાના માટે એક નાની ડાયરી ખરીદો, હોય તો એમાંથી શરૂ કરો, નહીં તો ખરીદો. પોતાના માટે 5 એફર્મેટિવ વાક્યો લખો. 5 જ. કે આજના દિવસમાં મને શું ગમે છે? આજે મેં ટોપ પહેર્યું, આ મને બહુ ગમ્યું. આજે મારે એક ફ્રેન્ડને મળવા તો મારે લાઇબ્રેરી જવાનું છે. ગિરીશભાઈ મને બુકનું નામ કીધું, આજે મેં બુક લાવીશ. લખો 5 જ થોટ એફર્મેટિવ. અને આ બધું કર્યા પછી મને બહુ નેગેટિવ વિચાર આવે છે. તો એ નેગેટિવ વિચારને દૂર કરવા હું આજે એક પગલું લઈશ. એ વિચાર નથી કાઢો. નશો છે કે સિગરેટ પીધી શાંતિથી, સિગરેટથી શાંતિ થાય. દારૂ પીધું ભૂલી ગયું, થોડા ટાઈમનું તમારું મેમરી લોસ છે. એટલા ઘટનામાંથી પણ એમાં આખી જિંદગીમાંથી બહાર નથી આવવાનું. એટલે પહેલો મુદ્દો કીધો. બીજો મુદ્દો, જાત સાથે વાતમાં કરવું શું? મને એવું પૂછવું છે, આ તો છોકરી જવાબ આપજો. લેટ મી પ્લે ઇટ અગેન. જે સહી કર્યું છે બોલે દીધી લેજે. હો મારા ફોટો સરસ આવે. મને કોઈ મોકલતો નથી બોલાવે. સાંભળો, ખાલી ધ્યાન દો. સંભળાવવાનું શરૂ થાય તો આપ બંધ કરી શકો.
તાલા વગાડ્યું ત્યારે મને કેટલા લોકો પૂછ્યા વાંચવું હતું, પણ હું એક પછી જવાબ હતો. પહેલા મને તો મજા આવી, શું ફિલિંગ થયું, પોતાનામાં ફોકસ આવે, એકાગ્રતા આવે. આ એક રસ્તો છે, એમને આ ખરીદવાની જરૂર નથી. યુટ્યુબમાં ટિબેટિયન સિંગિંગ બોલ મ્યુઝિક લખશો ને 1 લાખથી વધુ વિડીયો ચાલુ કરો. પણ આપણે કોઈ મેડિટેશન ના મેડિટેશન ખોટો જવાબ, તમને મેડિટેશન બોલી તમને એવું કોણ કરે, બેસે ના એટલે એવું નહીં બોલું. આપણે આવડે એવું, આપણે ગમે એવું કહેવું, એટલીસ્ટ ફોર 10 મિનિટ. જો બહુ મોટો જવાબ આપું છું, આ જવાબ દેશભરના જજ, દેશભરના આઈએસ ઓફિસરને પણ હું આ જવાબ આપું છું, એવું તમને આપું. આપણી કરતા એની લાઈફમાં એમાં જ પ્રોબ્લેમ છે, એના કામના પ્રેશર છે, એટલા પ્રકારના દબાણ છે. એટલીસ્ટ ફોર 10 મિનિટ્સ, 10 મિનિટ પોતાના માટે ખાઓ. ડેલી હું 10 મિનિટ. અહીંયા બધા બહેનો આવી ગયા, ઉઠતા વખત શું વિચાર કરો, દૂધ ગરમ મૂકવાનું છે, પાણી મોટર ચાલુ કરવાની છે, ભાઈને ઉઠાડવાનું છે, આનંદ કરવાનું છે, આ કરવાનું, ઓલવેઝ લોડેડ. વુમેન્સ અહીંયા બધા બહેનો છે ને, બધાને કહેવું છે નેચર છે, ઈશ્વર આપે છે. વુમેન્સ આર ઓલવેઝ લોડેડ. એ બેઠેલા બધા ભાઈઓને ઘરમાં અનુભવ હશે, રવિવારનો દિવસ બધા ઘરે છે, નિરાત છે, સાવ નિરાતે ઉઠ્યા, નિરાતે જમ્યા, બપોર 2 વાગે જમીને આમ હિંચકે બેઠા હોઈએ ને, હું હિંચકા થતો હતો, હું એટલું કામ પતાવીને આવ્યો, મારી બાજુ બેસીને પહેલો સવાલ શું પૂછશે, 1:30 વાગે સાંજે શું કરશું? એટલે હું એમ કહું કે આવું છે, હજી હમણાં જમીન બેઠા હતી, પચવાનું શરૂ નહીં સાંજ ના પણ તમને શું ભાવશે? કેમ તમને કહો ને એના આધારે આયોજન કરવું પડે કે પલાળવાનું છે તો આજે પલાળવું પડશે, આપણે બહારથી લાવવું પડશે. વુમન્સ આર ઓલવેઝ લોડેડ, એટલે બહેનોનું ડ્રાઇવિંગ ક્લાસ છે. સમજો છો? એક્ઝેક્ટ સમજો. જતા હોય જાણે હમણાં કોઈને પાક છે ઉડાડતા જશે. શું કામ? ઓફિસ હતી વખતે લાસ્ટ મિનિટ ઓર્ડર ચાલતા હોય, ટિફિન લીધું, બેઠું, પાછા ઘરે સૂચના આપતા જાય, બધે નવું છે આખું કરે બે રાતે ખાઈ લેતી. તમે ફોન કરજો મને, તમે 5 સૂચના આપતો કાદરો કે દરવાજો બંધ કરી દેજે, સરખો ચાલુ છે અને ઓફિસ 10 મિનિટ મોડું થશે, જલ્દી બોલાવો. 10 મેમો ભલે આવે 1500 ઓર્ડર ભલે. બીજો મારો જવાબ 10 મિનિટ શું કામ? 2024 પછી બધાને જેની જરૂર પડવાની છે કે સ્લો ડાઉન, ટેક એ પોઝ, ટેક એ મોમેન્ટ વિથ યોરસેલ્ફ, બી ઇન એ નાઉ, NOW. Own the method of now, OWN, own the method of now, then WO1 run. આપણે આ ક્ષણમાં છીએ જ નહીં, આપણું ભવિષ્ય પાછળ કંઈક બની ગયું છે એનું દુઃખ, એની કકળાટ, આગળના સપના. અહીંયા ક્યાં હું છું? આ 10 મિનિટ તમને સ્લો ડાઉન કરશે. 10 મિનિટ તમારે કાંઈ કરવું નહીં, હિંચકા ખાઓ, બાલ્કની બેસો, ચારો કપડે બેસો, 10 મિનિટ અંદરથી જે અવાજ આવે ને સાંભળે. શરૂઆતમાં શું આવશે? કામ જ યાદ આવશે. શરૂઆત હું અહીં બેઠી છું, આટલા કામ તો પડ્યા છે, કાલ રાતના કામ ભલે આવશે, એ શાંત થશે ને, 10 મિનિટ અંદર ચોપડી થશે. 2 મિનિટ પછી, અઠવાડિયા પછી તમને જુદો વિચાર આવશે કે હા પેલા દરેક ગીત કેવું મજાનું વાગે છે, આ ગીત તો મને બહુ ગમ આવા દઉં છું, આપણે એનો પ્રોગ્રામ અલગથી કરીશું, હા એ તો અલગથી કરીશું. કારણ કે પ્રચાર છોકરીઓને સ્ટ્રોંગ સવાલ છે ને સ્ટ્રોંગ બહુ તો ત્રીજા ઘરે કેવું સરસ ગીત વાગે દિલે, આ ગીત મારું ફેવરેટ હતું. સાંભળો ક્યાં કાનમાં મ્યુઝિક સાંભળો છો, ફેવરેટ ગીત વારે વારે સાંભળો છો, તો એનું એક ગીત સાંભળો, પણ આ વખતે ગાય છે નહીં સાંભળો, તબલા જ સાંભળો. આ વખતે ગાય છે એમાં ખાલી પાછળ બેકગ્રાઉન્ડમાં હાર્મોનિયમ કે વાયોલિન વાગે એ જ સાંભળવાની કોશિશ કરો, તો લિસનિંગ જે છે પણ જાત સાથે વાત કરશો ને કે પેલો અંદર કાલે વાત થઈ હતી, પરિવાર બોલું છું ગબ્બર સુલતાન એ જેન્ડર વાળા તમે તમારી ડાકુરાની ડાકુ હસીના જે તમારે શોધી કાઢ્યું, તમારી પોતાની એ પુરુષ છે ને તો એને ઉદાહરણ નહીં આપો, બહેનો છે એને શોધી કાઢો તમારી હિરોઈનની અંદર. આપણે બધા જ આપણી લાઈફના હીરો છીએ, આપણે બધા જ આપણી લાઈફના હીરો છીએ, નાયક નાયિકા છે, ત્યાંથી આપણે બધા જોતા હોઈએ કાયમ. એટલે આપણે આખો દિવસ શું બોલ્યા કરીએ,
સ્પેસ. ખાલી 1 મહિનો ડોક્ટર જે દવા આપે ને આપણે 1 મહિનાનો કોર્સ, રોજ સવારે ગોળી અને દવાની જેમ લઈ જાઓ મારી પાસે. ખાલી 10 મિનિટ તમને જે કમાઈ કરો, શાંત બેસો, બોલવાની મનાય, બોલવાની મનાય. અને એ તમને પેસ આપશે કે આટલા હું અત્યારે કરું છું ને, હું ખાલી એક જ સવાલ પૂછું છું રોજ સવારે. હવે મારી ટ્યુનિંગ થઈ ગઈ છે, હું ખાલી એટલું બેસું ને, આમ હિચકે બેઠા બેઠા પૂછું છું આજનું ગાઈડન્સ શું છે, આજનો ગાઈડન્સ શું છે. મારી અંદર એક મોટો ગાઈડ છે, એમને એમ કે અત્યારે આ કામ કરવાનું, અત્યારે આમ કરવાનું, અત્યારે આમ કરવાનું, તને મોજ ભાવે એમ કરશે, જે કરવું એ કરશે. જે મને 5 મુદ્દા આપે એ હું સાંભળું છું, તમારો આખો દિવસ મજા તો જાય છે. રાત્રે મેં કાલ શીખવી દીધું છે, રાત્રે સુતા પહેલા હું પૂછું છું, દીપકા હાઉ ઇઝ યોર ડે? મને શું જવાબ મને ખબર છે, ત્રીજું. આમાં ઘણા બધાને 4 વ્હીલની ગાડીમાં 1 વ્હીલ પંચર હશે, પોતપોતાનું પંચર શોધી કાઢજો. બોલું છું, હું મારી જાતને પૂછું છું, દીપકા દિવસ કેવો રહ્યો? મને અંદરથી મજા આવે, જવાબ આપો, બહુ મજા આવે. 2 દાડાથી આટલા બધા લોકોની વચ્ચે જઈને જીવનની બહુ મજાની વાત, બહુ મજા આવી કહું, બરાબર. મારા ઘણી બધી વખત દિવસ એવી રીતે ચાલે, ફ્લોમાં છું ને એટલે બોલાઈ જાય, અને આ ફ્લો જ ગાઈડ કરે છે. ગાઈડન્સ બોલું છું ત્યારે અલગ રીતે અંગ્રેજીમાં ભણતા હોત, ઇટ ઇઝ ગોડ, યુ એન્ડ આઈ ડાન્સ ટુગેધર. ઇટ ઇઝ ગોડ, યુ એન્ડ આઈ ડાન્સ ટુગેધર. માર્ગદર્શન કોને કહેવાય? જેમાં હું જે માર્ગદર્શન આપે એ કે માર્ગદર્શન મેળવે એ કે, અને ઈશ્વર બધા સાથે નાચે. અને નાચવું એટલે શું? સેલિબ્રેશન. તમને ડાન્સ કરવાનું મન ક્યારે થાય? સેલિબ્રેશન. હું મારા દાદીમાની સ્મશાન યાત્રામાં જતો હતો તો મને કોઈ એમ કે દીપકભાઈ નાચો જોઈએ, તો મને લાફત મારું ને, સમજાય છે? હવે જે લોકોનો ઓવર થિંકિંગનો પ્રશ્ન છે એને કોઈ આવીને કહેતું હશે ઘરમાંથી, હવે મોટા સાંભળ્યા, તારો મૂડ નથી, તને મેગી બનાવી દઉં, તારે ફિલ્મ જોવું છે, હાલ આપણે પિક્ચર જોવે છે, ચાલ આપણે આટો મારતા આવી. એને નાચવાનું મન ક્યાંથી થાય જ્યારે એનો આત્મો નાચવા તૈયાર છે? કે હા છે. તો નાનપણમાં જે દોરડા કે હા શું કહે છે? ઘટી ઘટના ઘટે, પહેલો જવાબ ક્યાંથી મળે? કાંઈ પણ થાય લાઈફમાં, કાંઈ પણ સવારે જાગે ને, આંખ ખોલે તો ઉપર પંખો કરતો ઠંડી થઈ તો મજા આવે, ગળું બદલી ગયું હતું ગાડીના કારણે, રાઈટ? પહેલો રિસ્પોન્સ લાગણીનો આવે. મોબાઈલ બધા વાપરો છો તો જે છે બાકી સમજી લો. મોબાઈલમાં આપણે લોકો જે એપલ વાપરતા હોય એ થોડા આમ ચાલતા હોય, સફરજન દેખાય એમ ચાલતા હોય. એન્ડ્રોઈડ વાળા કે કઈ કંપની છે દેખાડવા કોઈ રસ ના હોય, એ વિવો હોય, ઓપ્પો હોય, જે હોય તે ચાલે. પણ બુદ્ધિજીવીઓ સમાજમાં ઊંચા છે, સમજો. બુદ્ધિજીવીઓને માન બહુ મળે. કેમ? તો કે એપલ છે. લાગણીજીવી હોય, જે લાગણીજીવી હોય એ એન્ડ્રોઈડ છે. એટલે લાગણીજીવીઓને બહુ એમ શું કાઢા કાઢો છો? મહિલા ઇમોશન સ્પેન્સ છે, આપણી ઓપરેટિંગ સિસ્ટમ લાગણી છે. પુરુષોની પણ ઓપરેટિંગ સિસ્ટમ લાગણી છે, હું એમાંનો જ છું. બુદ્ધિ કમ લાગણી જાત હું છું એ છું. એટલે હું તમને સમજી શકું છું. પણ બધે નહીં થાય ને, છોકરીઓમાં એવું બનશે. બુદ્ધિ કમ લાગણી, બુદ્ધિ જ્યાદા લાગણી કમ, તો એનો લોચો છે. શું મને રડવા માંડો છો? વાંચવા તે ખીજાવા માંડશે છોકરી તમારા. કેમ? તો બુદ્ધિ જ્યાદા. બે ઓપરેટિંગ સિસ્ટમ છે આપણી અંદર, એન્ડ્રોઇડ આઈઓએસ બે. માણસ એકમાત્ર એવું છે જેની પાસે બે સિસ્ટમ છે અને ભાષા છે. હવે ઓપરેટિંગ સિસ્ટમ બે છે પણ ચાલે છે અંબાણી જેવું. એક સિમમાં ઇન્ટરનેટ એક જ ચાલે, સિમ ઇન્ટરનેટ વનમાં જ ચાલે, એક ટાઈમે એક જ ચાલુ હોય. અત્યારે તમે સાંભળી રહ્યા છો, તમે બુદ્ધિથી સાંભળો છો, બુદ્ધિ ચાલુ છે. કાળીની વાર્તા વખતે જે અર્થ કાઢવા જતા રહ્યા ને એ લાગણીનો રિસ્પોન્સ હતો. રડો છો લાગણી છે, ગુસ્સો કરો છો લાગણી છે, ચિંતા કરો છો લાગણી છે. લાગણીને બુદ્ધિથી સોલ્વ નહીં કરવાની, લાગણી સોલ્વ કરવાની, બુદ્ધિ સોલ્વ કરવાની. હવે આપું છું જવાબ. મારો એક મિત્ર છે, વર્ષો પહેલાની વાત છે, સીજી રોડ પરથી આમ જતો હતો, રોડ પર બજારમાં પહેલી વાર અમદાવાદ જોયું, સીજી રોડમાં ફરતો હતો. અમદાવાદમાં સીજી રોડનો જમાનો. આમ પીપાસા બાસુનું વેસ્ટ સાઈડ પર પોસ્ટર આવ્યું પિકનિકમાં. આમ જોતો હતો પીપાનો, ગટર ખુલ્લી હતી, ધડામ પડ્યો.
10 ફૂટ જતો રહ્યો અંદર, ગોઠણમાં ફ્રેક્ચર થયા, પગ ભાંગી ગયો. રિક્ષાવાળાએ બેચારે ખેંચી બહાર કાઢ્યો. રાડા દીકરો બહુ દુખે. હવે નિકાસ નથી દેખાતો. ગટરમાં પડ્યો. સ્ટેપ નંબર 1 હસતા શીખજો. સ્ટેપ નંબર 1 ઘટના ઘટી. ગટરમાં પડવું, ધેટ ઇઝ ઘટના. રિસ્પોન્સ આવે ઘટના ઘટે એટલે પહેલો રિસ્પોન્સ આ આપે, આ બંધો. લાગણી જવાબ આપે પહેલો, મને કેમ મારા વાળ ખેંચે, મને કેમ તાલી ના આવે, મને કેમ આમ થપ્પડ મારે. ત્રણેયને જુદો ટચ જ હતો, ત્રણેય જુદો ને. હવે તમે કયો અર્થ કાઢશો એના આધારે આપણો સંબંધ આગળ વધશે. લે કઈ કારણ વગર મારા વાળ ખેંચે તો ખીજાઈ ગઈ તો ભાઈ કે લે એ તો સરમસ્તી કરી, એમાં શું થઈ ગયું? તો પાછી જોડાયેલી રહી. તાલી આપી, બહુ જોરથી આપી, તાલી થોડી અપાય. કઈ ગુસ્સો આવે, ચિંતા થઈ, અરે વાહ મજા આવી ગઈ સર તાલી. અર્થ કાઢવામાં જે જગ્યા છે એ આપણી અંદરથી ફૂટે છે, ઉગે છે, નીકળે છે. એટલે પેલા ખાડામાં પડ્યો એટલે બહાર નીકળે કે મને જલ્દી કોઈ દવાખાને લઈ જાઓ. રિક્ષા બેસી ગયો. રિક્ષાવાળો સ્કૂટર રિક્ષા ચલાવે છે. આ ડૉક્ટર, અરે આ તો હાડકાનો, મારા હાડકાનો જોઈએ છે, તો હાર્ટનો સ્પેશિયાલિસ્ટ, આ તો આંખનો છે. હવે વચ્ચે વ્યક્તિ સિન્ટરનો પોસ્ટર આવે મને દેખાયું નહીં. વચ્ચે સરસ મજાની દુકાનો આવી શોપિંગની, દેખાયું નહીં. કારણ કે લાગણીનો રિસ્પોન્સ ચાલુ છે. ગુસ્સામાં માણસ ફોન કરી નાખે, ગુસ્સામાં માણસ મારી બેસે, ગુસ્સામાં ગમે તે બોલી નાખે. પછી પાછળથી બુદ્ધિ ચાલુ થાય ત્યારે સોરી, મારે એવું બોલવાનું ન હતું. રાઈટ? એ બુદ્ધિનો જવાબ છે સોરી. ડૉક્ટરે 4 પેશન્ટ છોડીને આગળ લીધો, પગમાં પ્લાસ્ટર લાગ્યું, પેઇન કિલરનું ઇન્જેક્શન, 2 ગોળી, અને આમ લાંબા પગે સૂતો છે હોસ્પિટલમાં. રાત્રે 9 વાગે મને ખબર પડી, હું ખબર પૂછવા ગયો એટલે મને આખી કથા કીધી. મેં તો હવે કેમ છે? શું હવે કેમ છે? 3 મહિનાનો બેડ રેસ્ટ છે. હવે બીપાસામાં શું આવશે સેવા કરવા? આજ પછીથી નક્કી કરું છું જીવનમાં રોજ રોડ ઉપર જોઈને ચાલીશ. અર્થઘટન. અને એ પછી જીવે ત્યાં સુધી રોડ પર જોઈને ચાલે. પણ આવું અર્થ નહીં કરી શકે ને સાહેબ. અમદાવાદ કોર્પોરેશનના લોકો કામ જ કરતા લાગતા, કેટલા ઢાંકણા ખુલ્લા હોય બોલો. તો જિંદગીભર પોસ્ટર જોશે અને સરકારને ગાળો દેશે. સમજાય છે? એટલે અર્થ કર્યો કે ક્યાં જાય અર્થ? ઘટના, લાગણી, અર્થઘટન, સ્વભાવ. ઘટના, લાગણી, અર્થઘટન, સ્વભાવ. હવે હું વાક્ય બોલું ને સાંભળજો, બધા લાગુ પડતા જશે. બહુ બોલમાં તો કહેજો. મારો સ્વભાવ છે ને બહુ ગુસ્સા આવે છે. પણ ગુસ્સો આવે છે ત્યારે હું ગમે બોલ નાખું. પછી પૂછો આને, મારા પેટમાં પાપ નહીં. પછી શાંતિ જો, પછી કાંઈ નહીં. તે તમે ઠેકો આપો ગુસ્સો કરો, ગમે તે તમે આપો. ફરજી પણ ભાઈઓ બહુ કરતા ઘરમાં શો કરે. ખીજાવ ત્યારે હું કોઈ નથી. બાકી પૂછો કેટલા મથળી મારા, કઈ કામનું નહીં ભાઈ. પછી મારો સ્વભાવ બહુ ચિંતાવાળો છે. મારો સ્વભાવ બહુ શાંત છે. આ જેટલું તમે બોલો છો ને, પોતપોતાનું વાક્ય જોડો. મારો સ્વભાવ ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં તમારું ઉમેરો. જો એ બદલવું હોય, ગમતું હોય તો રેડી રાખો. જો એ બદલવું હોય તો શું બદલવું પડશે? અર્થઘટન, લાગણી, ઘટના. ઊંધું ચાલવાનું. સેમ ઘટના બીજી વાર બને ત્યારે આપણે અર્થ બદલવાનો ટ્રાય કરવાનો. અને અર્થ બદલવાનો ટ્રાય કરવા માટે હું એવું કહું છું કે ઇફ યુ આર, તમને એમ લાગે છે કે આ મને ઓવરથિંકિંગ ફેઝ, તો દોરડા કૂદવાના દોરડા આવે ને 20 રૂપિયા લઈ આવો. 20 મિનિટ દોરડા કૂદો. યુ જસ્ટ જમ્પ ઓન. હજુ થાય એવા કહું છું, મહેનત નહીં પડે. અહીંયા મહેનત નહીં પડે. આપણે શું કરીએ છીએ? અહીંયાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા મહેનત કરીએ છીએ. હું કેમ ભૂલું તો બીજે ધ્યાન આપું. હું શું કરું? ફિઝિકલ એક્ટિવિટીનો જવાબ છે અને કૂદવું વધારે સારો જવાબ છે. આટલા જવાબ અત્યારે આપું છું ટૂંકાવીને. વધારાના જવાબ વિડીયોમાં મૂકીશ. ઇનફ? હવે હું બીજો બધું પણ એક વાક્ય મારે કેવું છે કે એક પણ ફિલિંગ્સ ખરાબ નથી. માની લો કે તમને ગુસ્સો છે તો ગુસ્સો કરવો એક માણસ છે, બધી લાગણી થાય. પછી એને આપણે ટેગ આપી કે ગુસ્સો છે એ ખરાબ છે, કે દુઃખ છે એ ખરાબ છે. લાગણી એવું નથી. લાગણી બધી સારી જ છે, ખાલી એ વખતેનો રિસ્પોન્સ ખરાબ છે. દાખલા તરીકે મને ગુસ્સો આવે છે અને હું ખરાબ શબ્દો બોલું છું તો એ ખરાબ છે. ગુસ્સો આવવો ખરાબ નથી. ગુસ્સો આવે છે હું કોઈ વસ્તુનો ગા કરી દઉં છું, થ્રો કરી દઉં છું તો એ ખરાબ છે. ગુસ્સો આવે ત્યારે હું કોઈને હર્ટ કરી દઉં છું તો એ ખરાબ છે. માણસ છે, ગુસ્સો આવી શકે, પણ ગુસ્સાને હું મેનેજ કરી શકું. હા યસ, મને ગુસ્સો આવે છે, મારી જાતને જોઈ શકું એવી વખતે કે હા મને ગુસ્સો આવે છે, મારે શાંત થવાનું છે. અને એ સ્પાન ઘટાડવાનો ટ્રાય કરશો ને, કોઈ લાગણી બંધ નહીં થાય. વર્ષો ત્યાં સુધી બધી લાગણીઓ આપણને થવાની. દુઃખ
ટ્રાય કરવાનો છે. એ વખતનું જે રિએક્શન છે એ બીજાને હર્ટ ના થાય, કોઈની સુધી પેલું ના થાય, એ ધ્યાન રાખવાનું છે. સ્વામી છે યસ મને આપ જ્યારે હું શાંતિથી મારી જાત સાથે હોઉં અને એમાંથી બહાર નીકળવાની ટ્રાય કરું, એકેય લાગણી ખરાબ નથી. અમારા બહુ બધા દિવસ બિઝી હોય, ટ્રાવેલ કરતા હોઈએ, બરાબર? ટ્રાવેલિંગમાં વાંચીએ, વાતો કરીએ, શીખીએ, ઊંઘીએ પણ ખરા. પણ હું એક દિવસનો મારો કોઈ એક રેન્ડમ દિવસ ઉપાડું. હું ઉદાહરણ આપું છું, સમજો. કયા સવાલનું? જે મેં વાત અધૂરી છોડી દીધી. દીપિકા, હાઉ વોઝ યોર ડે? સવારનું મેં કીધું 10 મિનિટ. સાંજનો જે 4 વ્હીલનું પંચર શોધવાનું છે એનો જવાબ બોલું છું. પોતાના 4 વ્હીલમાંથી જે પંચર મળે એ શોધી કાઢું. એટલે મારે એવું થાય કે હું સવારે માનો કે 5, 5:30, 6 વાગે ઉઠ્યો છું, નાહી ધોઈને 8:30 વાગે ઘરેથી નીકળું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન કે સ્પીપામાં આખા દિવસનો વર્કશોપ હોય, ત્યાં જવું, સાંજે પાછો આવું, થેલી ભરીને પૈસા લઈને આવ્યો તો પૈસા કમાયા હોય તો પાછો આનંદ હોય તો હાલો કમાયા કરવાનું, કંઈ વાંધો નહીં. ઘરે આવ્યા, ભગવાન પાસે પૈસા મૂક્યા થોડી વાર, પછી પાછા લઈ લઈએ ભગવાન પાસે. ભગવાનને મૂકીએ કાલ આવ્યા તમે તમારા પાછા ત્યાંથી લઈ લઈએ, પાછા આપણે ખાના મૂકીએ. હજી આવીને હાથ મોઢું ધોઉં છું ત્યાં ફોન વાગે, તો નેપકિનથી મોઢું લૂછતા ફોન પડું તો અક્ષરધામ હરિમંદિરમાંથી ઉત્તમ સ્વામી મહારાજનો ફોન આવ્યો. દીપકભાઈ ગાંધીનગરમાંથી બહાર સ્વામી ગાંધીનગરમાં બોલે શું હતું? તો આજે હરિસભા છે તો 400 જેટલા પેરેન્ટ્સ બેઠા છે, એ લોકોને બાળકો સાથે વર્તવાની કંઈક વાત કરવા આવો ને. અમારા ગુરુઓ નહીં માનતા, તમારું મન બારકીમાં કાન નથી. બેઠા છે આટલા લોકો વડીલો આજે અહીંયા. મેં એમને કહ્યું સાહેબ, મેં કીધું તમારા જીવનમાંથી 12 પોઈન્ટ તો મેં સમજી લીધા બેઠા બેઠા. એને એની જિંદગીના અનુભવમાંથી જે વિઝડમ આવ્યું ને આખા મહેશ્વરી સમાજમાં એ પકડી લઈએ તો કોઈ દીપક તરીકે ઉપમા તરીકે જરૂર જ નહીં. ગુલાબજાંબુ ગમે એ જગ્યાએ પોતાને પૂછજો. તો હું પાછો આવું એ વાત ઉપર કે સ્વામી એવું કંઈક તમે આવશો? હું કહું હા સ્વામી આવીશ. હું એકેય ધર્મ નથી ફોલો કરતો, બધા ધર્મ મારા. મારી મમ્મી હાર્ડકોર સ્વામિનારાયણ ફોલો કરે. એટલે હું કહું સ્વામી કેટલા વાગે? તો 8:30 વાગે છે સભા, 8:30 થી 10. હું આવીશ. 1.5 કલાક કે પ્રવચન કરવાનું હોય. પ્રવચન પૂરું થાય, સ્વામી શું કહે આપણે? 9 લાકડીનું પેકેટ અને ગુરુ મહારાજના ફોટાનો હાર. બહુ સારું પ્રવચન લાગ્યું સ્વામીને તો 2 લાકડીનું પેકેટ. ઘરે આવીને લાકડી મારા મમ્મીને હાથમાં આપીને મમ્મીને હાર પહેરાવી દો ને. મારી મમ્મી રાત્રે 12 વાગે ગરબા રમે ઘરમાં કે મારું તો અક્ષરધામનું બુકિંગ ફાઇનલ કરી દીધું. તે અક્ષરવાસ નક્કી આપણો, નર્ક છે જ નહીં મારા માટે. એના માટે મને ફી મારી ત્યાં કાઉન્ટ થાય. ત્રીજું, હજી તો હું અક્ષરધામમાં 8:30 એન્ટર થઈ રહ્યો છું ત્યાં પાછો ફોન વાગે. રોટરી ક્લબમાંથી એક મિત્ર બોલે કે સાહેબ આજે ફ્રી છો? બહુ શોર્ટ નોટિસ છે. શું શોર્ટ નોટિસ? શું કામ હતું? તો કે 200 ડૉક્ટર્સની કોન્ફરન્સ છે. ગુજરાતમાંથી ડાક્ટર્સ આવે છે રોટરી ક્લબ, તો થોડી વાત કરવા આવી શકે છે? જે આવવાના હતા ને કે ભીમાણી સાહેબ નથી આવ્યા. હું કહું આજે તો નહીં મેળ પડે, હું અત્યારે હરિમંદિર જોઉં છું કે અમે રાતના 12 સુધી બેઠા, તો 10:30 આવીશ. એ સવારના 6 વાગ્યાથી દિવસ શરૂ થયો છે. લેટ મી ફિનિશ. આખો દાડો ત્યાં ગયો, પાછો આવ્યો, 1.5 કલાક હરિમંદિર, ત્યાંથી રોટરી ક્લબ, રાત્રે 1:45 વાગે હું ઘરે આવ્યો. રોટરી ક્લબમાંથી પણ ફી મળી. એ મળી એ પૈસા આપણે કાઉન્ટ કરીએ છીએ ત્યાં, પણ હું એને કાઉન્ટ, હું બધી જિંદગીને બધાની સાથે ત્યાં કાઉન્ટ નથી કરતો. હવે જે હું કાઉન્ટ કરું છું જોજો. આવીને પૂજામાં મૂક્યું અને હિંચકે બેઠો. દીકરો સૂઈ ગયો છે, હું અમે રૂમમાં સૂક્યા છે, હું હોલમાં હિંચકે બેઠો છું અને મારી જાતને પૂછું, દીપિકા હાઉ વોઝ યોર ડે? લાંબી કથા તમને ઇઝી સમજાય એટલે કીધી. હાઉ વોઝ યોર ડે? એટલે અંદરથી શું જવાબ આવે? પહેલો, બહુ મજા આવી. સ્પીપરમાં 60 જોઈન્ટ સેક્રેટરી હતા, 400 વાલી હતા, 210 ડૉક્ટર હતા. આટલા લોકોને લાઈફના હૃદય પર ટકોરો મારવાનો મોકો મળે, ભગવાને કામ આપ્યું, બહુ મજા આવી રહ્યા છે. જોય, મજા, જે જીપના 4 પૈડા, જેમાં પંચર નથી. આજનો દાડો મસ્ત ગયો, મને બહુ મજા આવી. બીજો સવાલ પૂછું, થાક લાગ્યો? તમે જુઓ છો ને, સવારના 10 વાગે હોઈએ કે સાંજના 5 વાગે હોઈએ, મારી એનર્જીમાં ચેન્જ દેખાય? કેમ? આઈ લવ માય વર્ક. થાક લાગે છે ને? કાલે અહીંથી બ્રેકમાં ગયા, અમને કિરીશભાઈ કીધું આરામ કરો. ત્યારે રૂમમાં 16 દીકરીઓ આવી. હવે ક્લાસ ચાલુ થઈ ગયો, અમે ઊભા થઈ ગયા. એ બધા બેઠા હતા નીચે, અમે ઊભા 3 કલાકની ક્લાસ નથી ગયા. થાક લાગે છે ને? ગમતું કામ કરીએ, ગમતું જીવીએ, થાક ક્યાંથી લાગે? થાક લાગે જ નહીં. તો એનર્જી ઈમાં પણ પંચર નથી. ત્રીજું વ્હીલ,
કાલે જઈને મારે આવતીકાલે જઈને ફરી આવા જ કોઈ ક્લાસમાં જવાનું છે. લોકો જુદા છે, થોડા વિષય જુદા છે, તો એકનું એક કામ કરવાનો કંટાળો ના આવે? તમારા મમ્મીને જોજો, સવારે ઉઠીને એ જ રૂટીનમાં તમે જો એ મમ્મી એવું કરતી હોય તો કે તમે આજે જમી લીધું ને થાળી લઈને લઈ લે અને પછી મૂકી દે પ્લેટફોર્મ પર ધોયા વિના. પછી બીજે દાડે રસોઈ બનાવે ને કાલની થાળી હોય ને, દાળ ભાતના ભાત ચોંટેલા હોય, દાળ સુકાઈ ગઈ હોય, એને ઉપર 9% આપી દે. રોજ રોજ શું ધોવી? એ થાળી જમી લે ને. ગૃહિણીઓને સલામ એટલે કરવી પડે કે હમ ચાહે अपने महबूब के लिए बनाते हैं, ये भाव ક્યાંથી કાઢવો મારે? એ ભાવ ક્યાંથી કાઢવો મારે? હું તો મારા માટે બનાવતો હતો, કોઈ બીજા માટે હું ચા બનાવું છું, મારા ગમતા વ્યક્તિ માટે ચા બનાવું છું. એ તો કોઈ એની રેમેડી છે જ નહીં, એની રેસીપી નથી. યુટ્યુબના ગમે એટલા વિડીયો જુઓ. સ્વિમિંગ પુલની ચોકડી લઈને સ્વિમિંગ ના શીખાય તો મમ્મીને થાક લાગતો નથી, કેરિંગ વાઇફને થાક લાગતો કેમ? એકનું એક કામ કરવાનો કંટાળો નથી તો ત્રીજું વીર એ 10 में मस्त हो गया. जागने के बाद ही पता चलता है कि सोए हुए थे. काले सीखे तो ने मैं 12મા ધોરણની 4 માર્કશીટ પછી જાગ્યો, પછી 6 ગોલ્ડ મેડલ. જે દિવસે હું નક્કી કરી લઉં ને કે મારી જિંદગીમાં શું થવાનું ત્યારે બનાવ. ચોથું પીસ, સેન્સ ઓફ પીસ વિથ અ સેલ્ફ, જોય, એનર્જી, એન્થુઝિયાઝમ એન્ડ પીસ. આઈ એમ ઇન એ જીમ. રોજ સુતા પહેલા જીમ ટેસ્ટ કરો. રાતમાં મજા આવી તો કાવી થાક લાગ્યો. ડોક્ટર ખ્યાતિ કેલા, તેઓ ગાયનેકોલોજીસ્ટ કન્સલ્ટિંગ હાર્દિક હોસ્પિટલ આબુ રોડ ખાતે કામગીરી કરી રહ્યું છે. સાયકલિંગ, મેરેથોન દોડ, ફિઝિકલ ફિટનેસ, ગેમ્સ તેમના શોખના વિષય છે. તો ખ્યાતિબેન જોડે આપણે પ્રેરણા લઈએ. ખ્યાતિબેન, પૂરી ખાધી હોય, દિમાગમાં સેરોટોનિન જોડી ગયું હોય, ઘણા ઊંઘતા પણ હોય. ઓકે, ચલો અરે પહેલા એક એક્સરસાઇઝ કરી દઈએ. બધા મારી સાથે ઊભા થઈ લો. ઊભા થઈ લો. ચલો જલ્દી જલ્દી. કાલે રાત્રેનું એન્ડ શાવર ડાઉન. અગેન હાથ ઉપર એન્ડ શાવર ડાઉન. હવે ફરી પાછો હાથ એક વખત ઉપર. Turn to your left. Turn to your left and give high five. High five करो. बस left ना, imaginary high five. Imaginary high five. Again, center में. Turn to your right. Imaginary high five. Very nice. ફરી એક વખત હાથ આગળ. આગળ વાળાને મસાજ કરો બરોબર ની. કરો. મસાજ કરો. કેવું લાગે? સરસ લાગે છે? પાછળવાળા બરોબર મસાજ કરે છે કે નથી કરતા? હગ યોરસેલ્ફ. કેવું લાગે છે? સરસ લાગે છે? લાગે છે કે નહીં સરસ? બસ આજ કેવું છે? બેસી જાઓ મને. સાહેબ જે પ્રમાણે હું સાહેબની ટોકમાં વચ્ચેથી આવી એમાં એક હતું કે ઓવર થિંક કરો છો તમે લોકો. અને સરે બીજું એક કીધું કે તમારી જાતને તમે રિસ્પેક્ટ આપતા શીખો, લવ કરતા શીખો. લવ યોરસેલ્ફ. આ હક તમને તમારા માટે હતી. તમે તમારી જાતને રિસ્પેક્ટ કરો, લવ કરો, તમારા ઇમોશન્સને લવ કરો. ખબર છે આ ઉંમરમાં એકચ્યુઅલી જનરેશન ગેપ તો આવવાની. તમે લોકો બધા જનરેશન ઝેડ વાળા અને અમે લોકો મિલેનિયલ્સ. તમારા સ્ટ્રગલ અલગ હોય, મારા સ્ટ્રગલ અલગ હોય. હું હમણાં મારા સ્ટ્રગલની વાત કરીશ તો પછી તો ઘણું લાંબુ ચેપ્ટર થઈ જશે. આઈ થિંક ગઈકાલથી તમે લોકો બધા આના વિશે સાંભળતા આવ્યા છો. કહીશ મને બી આમ લઈને આવી છું હું આ બધું મારા સ્ટ્રગલ વિશે કહીશ. પણ હું તમારા સ્ટ્રગલનું સોલ્યુશન ના આપી શકું. જ્યારે હું 11th-12thમાં હતી ત્યારે મારું સ્ટ્રગલ અલગ હતું કે મારા પપ્પા પીડિયાટ્રિશિયન હતા, મારા ભાઈની વખત MBBSમાં મળી ગયું હતું. તો એક કમ્પેરિઝન આઈ થિંક તમારા બધાના ઘરમાં હશે જ. તે તારા ભાઈ કે તારા બહેને આ કરી લીધું, કે તે તારા પડોશી આ કરી લીધું, કે તારા ફ્રેન્ડે આટલા સરસ માર્ક્સ લાવ્યા, કે આટલું સરસ પરફોર્મ કરી રહ્યા છે, તું શું કરી રહી છે? કરે છે કે નહીં? બધાના ઘરમાં થાય છે કે નહીં? કોના ઘરમાં કરતા છે? અચ્છા, કોના ઘરમાં નથી થતી? આઈ થિંક એ હાથ ઊંચા હશે. નથી બિલકુલ કમ્પેરિઝન મિત્રો કોઈની સાથે તો બહુ સરસ છે. પણ હું લગભગ દરેકના ઘરમાં. અચ્છા, હું તમારા છોકરાની વાત કરું તો તે તારા ભાઈઓએ પહેલાં ખાઈ લીધું, તે પછી ખાધું. આપણા શું કહેવાય ગળથૂથીમાં જ પીવડાયેલું છે કે કમ્પેરિઝન. પણ એ કમ્પેરિઝનને તમે કઈ રીતે લો છો એ તમારી ઉપર ડિપેન્ડ છે.
રીતે ગઈકાલે આપણે ડિસ્કશન બહુ સરસ કર્યું કે મોબાઈલના એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ. મોબાઈલના એડવાન્ટેજ પણ છે, ડિસએડવાન્ટેજ પણ છે. હવે મોબાઈલનો યુઝ તમે કયા પ્રમાણે કરો છો, કઈ રીતે કરો છો, એ જ રીતે કમ્પેરિઝનને તમે કઈ રીતે લો છો. કમ્પેરિઝનને એક હેલ્ધી વેમાં લો. મેં એ રીતે આઈ ટુક ઇટ ઇન અ હેલ્ધી વે કે હા પપ્પા પેડિયાટ્રિશિયન છે, ભાઈએ MBBS કર્યું છે, આપણે મહેનત કરવી છે. જે પ્રમાણે એ લોકોએ મહેનત કરી છે આપણે પણ એ પ્રમાણે મહેનત કરવાની છે. હા, એ મહેનત કરતાં ઘણી વખત સરે કીધું કે તમારી જર્નીને તમે એન્જોય કરો, પણ સાહેબ કોન્ટ્રાડિક્ટ ટુ ધેટ ઘણી વખત એ જર્નીમાં થાક લાગે. મારું જે ગોલ છે મને ફિક્સ છે કે મારે આ ગોલ અચીવ કરવાનો છે, પણ ઘણી વખત મેની ઓફ ધ ટાઈમ્સ એમ થાય કે ના યાર આજ નથી જ વાંચવું. આજે પણ જ્યારે પ્રેક્ટિસ કરતી હોય એમ થાય કે ના યાર આજ બહુ થાકી ગઈ છે, નથી જોવું. પણ તો પણ મારે પથારીમાંથી ઉઠીને મારી આ મનની વ્યથાને કચડીને મારે એ કામ કરવાનું છે, કારણ કે ધેટ મેક્સ ધ ડિફરન્સ બિટવીન ગુડ વર્ક એન્ડ ધ ગ્રેટ વર્ક. આ વાક્ય મારું નથી. આ વાક્ય ઓલિમ્પિક વિજેતા અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સનું છે. એનું એક ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યું હતું કે તમને શું લાગે છે કે રોજના આટલા કલાક પાણીમાં રહેવું મજા આવે? ઘણી વખત થાક લાગે, ઘણી વખત એવું થાય કે ના મારે પથારીમાંથી ઉઠવું જ નથી, તો પણ હું ઉઠીને બહાર આવું, કારણ કે મને મારો ગોલ ફિક્સ છે કે મારે આ વખતે જે પુરાનો જેનો રેકોર્ડ એમને તોડ્યો કે એ 16 કલાક રહેતો હતો, મારે 18 કલાક રહીને એમનો રેકોર્ડ તોડવો છે. તો પહેલું એ કે હા થાકશો, નહીં થાકો એવું નહીં, એ વસ્તુ ખરાબ જ છે. મતલબ કે તમે સ્ટ્રગલ કરશો, તમે કોઈ ગોલ અચીવ કરશો તો તમે થાકશો, પણ એ મનને થોડું ખંખેરીને, આળસને ખંખેરીને આપણે અલ્ટિમેટ ગોલ તરફ જઈશું તો ડેફિનેટલી એ અચીવ કરીશું. બીજું વસ્તુ જે વચમાં થોડા ટાઈમ પહેલાં ગેધરિંગ હતું ત્યારે મારો ભાઈ ખંજન, એ પણ ગાયક છે, ત્યારે ખંજનની ગિરીશભાઈ જોડે વાત થતી હતી. ત્યારે ખંજને ગિરીશભાઈને કીધું હતું કે હમણાં એણે ક્યાંક વાંચ્યું કે તમારે જેવું બનવું હોય એવા વ્યક્તિની કંપનીમાં રહો, કે મારે સફળ માણસ બનવું છે, કે મારે આવું બનવું છે, તો એ વ્યક્તિની સતત કંપનીમાં રહો. તો કે એણે કીધું હતું કે આજથી હું ગિરીશભાઈની કંપનીમાં રહીશ. તો તમે સેટ કરો કે તમારે કોના જેવું બનવું છે, તેના જેવું રહેવું છે, એની કંપનીમાં એના વિશે વાંચવું, એની જીવનથી પ્રેરણા લો. એના જીવનમાં પણ નેગેટિવ હશે, પણ તમારે એ જોવાનું છે કે તમારે પોઝિટિવ લેવાનું છે કે નેગેટિવ લેવાનું છે. સાચું કે નહીં? થર્ડ થિંગ જે આઈ થિંક ગઈકાલે મારી વાત થઈ બધા જોડે કે ઓબ્વિયસલી તમને આ ઉંમરમાં એવું લાગતું હશે કે મારા મમ્મી પપ્પા મને સમજતા નથી. અમે ચીટ્સ પણ વાંચી કે મારે આ અપ્રોચ, આ લાઈન પરસ્યુ કરવી છે, પેલી લાઈન પરસ્યુ કરવી છે, પણ કદાચ મમ્મી પપ્પા નહીં સમજે. આજે બી સરના ટોકમાં વાંચ્યું, ગઈકાલે બી બધા જોડે વાત કરી કે આ ઉંમરમાં રહેવાનું હંમેશા એવું જ લાગશે કે મમ્મી પપ્પા નથી સમજતા કે બીજું કોઈ નથી સમજતું. પણ બેટા એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કદાચ મમ્મી પપ્પા તમારા વિશે એવું નક્કી નહીં કરી શકે કે શું વધારે સારું છે ને કે શું ઓછું સારું છે, પણ એ લોકો કદી પણ તમારા વિશે ખરાબ નહીં વિચારે. એ તમારા જીવનના આ પળમાં પણ, આ સ્ટેજમાં પણ આવીને જે હંમેશા તમારા માટે સારું વિચારશે એ તમારા મમ્મી પપ્પા જ હશે. તમારા કરતાં તમારા વિશે એમને ખબર છે. હવે નાનપણમાં પેલી આપણે સ્ટોરી સાંભળી છે કે બીજા બેટા તને કોઈ કહીશું કે ઝેર ખાવી તો તું ખાઈ લઈશ. મમ્મી પપ્પાને ખબર છે કે ઝેર છે, તમને કદાચ નથી ખબર. એટલે મમ્મી પપ્પા તમને એ તમારી લાઈફ સ્મૂથ કેવી રીતે બને, તમને કેવી રીતે ઓછા ઓબ્સ્ટેકલ્સ આવે એ વિશે વિચારશે. તો ઓલવેઝ 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 રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. અને આ વસ્તુ કદાચ હું પેરેન્ટ બનીને એના પછી વધારે મને ખબર પડી કે હા આપણે ઓબ્વિયસલી હવે હું મારી છોકરીને સમજી એટલી મતલબ એમ થાય કે એક જનરેશન ગેપ આવી ગઈ છે. મમ્મા આપ નહીં સમજોગે. મને અત્યારથી આ વાક્ય સાંભળવા મળી ગયું છે, મમ્મા આપ નહીં સમજોગે. હવે આ છોકરી તમારી ઉંમરમાં થશે ત્યાં સુધીમાં તો મને બહુ જ બધું સંભળાઈ જશે, મમ્મા આપ નહીં સમજોગે. ફોનમાં પણ અત્યારે કંઈ નવું છે, પણ મમ્મા દેખો એસા કરના. એ ગેપ આવવાનું. પણ હું માતા પિતાને પણ કહું છું અને તમને પણ કહું છું, તમારા મમ્મી પપ્પાને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવો, બેસ્ટેસ્ટ ફ્રેન્ડ બનાવો. સેકન્ડ સાહેબ કંઈ થિંક તમે કહેતા હતા કે ઓવર થિંકિંગ બહુ કરે છે. થાય, હું આ જમાનામાં મતલબ તમારા જેટલી હતી ને મને લાગતું હતું કે કોઈ સમજતું નથી. આઈ યુઝ ટુ રાઇટ અ ડાયરી. એ 2 દિવસ લખીને પછી છોડી દીધી બધું. પણ એક પિક્ચરમાં એક ડાયલોગ સાંભળ્યો, કુંફુ પાંડા, આઈ થિંક દરેકે જોઈ છે કે નથી જોઈ? એની અંદર એક ડાયલોગ છે કે યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી, બટ ટુડે ઇઝ પ્રેઝન્ટ. એક્ઝેક્ટલી આજના જીવો.
ગઈકાલે આવું થઈ ગયું, મમ્મીએ મને આવું કહી દીધું કે આણે આવું કહી દીધું, રડવાનો કંઈ મતલબ નથી. ફ્યુચરમાં શું થશે, મને આ પેલું મળશે કે નહીં મળે, હું શું કરીશ, મારા જીવનમાં શું થશે. બી ઇન અ પ્રેઝન્ટ. આજમાં રહેશું, ખુશ રહેશું. થર્ડ થિંગ, સાહેબ જ્યારે હું આવી ત્યારે પહેલાં કાલીના સુસાઇડની વાત કરતા હતા કે આજના જમાનામાં સુસાઇડ, હું એકચ્યુઅલી આ ટોપિક લાવવા નથી માનતી, પણ હવે સર લાયા છે તો એની પર થોડુંક વધારે એમ્ફેસિસ કરવા માગું છું. બિંગ અ ગાયનેક, બિંગ અ ઓબ્સ્ટિટિશિયન, મને ખબર છે મા બાપનું શું સ્ટ્રગલ હોય છે એક બચ્ચા માટે. અને જ્યારે તમે લોકો તમારા મા બાપના હાથમાં આવો છો ને, એ જોય તો આઉટ ઓફ ધીસ વર્લ્ડ, એક બહુ જ ખુશીવાળી વાત હોય છે. હા, એ પછી તમારી ઇન્ડિવિજ્યુઅલ લાઈફ થઈ ગઈ, હું એવું નથી કહેતી કે તમે બસ એમના બર્ડન નીચે રહો, પણ ઓલવેઝ રિસ્પેક્ટ યોર લાઈફ વિચ હેઝ બીન ગિવન ટુ યુ બાય યોર પેરેન્ટ્સ. મા બાપના બહુ જ સેવાથી તમે લોકોને મોટા કર્યા છે, એ એમનો હંમેશા રિસ્પેક્ટ કરો અને તમારી લાઈફનું પણ રિસ્પેક્ટ કરો. વધારે ડિટેલમાં નહીં બોલું, સ્ટ્રગલ તો મારું છે, હવે એ તો લાંબુ થશે. કાલથી તમે બધાના સ્ટ્રગલ જ સાંભળો છો. ગાયનેક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું કે હું બિંગ અ ગાયનેક વાત કરું, તમારા હેલ્થ વિશે વાત કરું આ ઉંમરની અંદર. મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે આઈ ડોન્ટ થિંક કે મને આ બધા છોકરોને કંઈ કહેવાની જરૂર હશે. મેઇન વસ્તુ કે આ ઉંમરમાં પીસીઓડી, આઈ થિંક બધાને ખબર હશે કે પીસીઓડી શું છે, પીસીઓડીનો હલ શું છે. એવું પીસીઓડી વિશે લગભગ બધાને ખબર હશે કે તે પીરિયડની ઇરેગ્યુલરિટી છે. આભાર રમીલાબેન અને આભાર ખ્યાતિબેન.